એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના બોમ્બે પાર્ક, જવાહર પાર્ક, ઈશ્વર શાંતિ, દીપિકા સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી પુરવઠો બંધ। ટાંકી પર જઈ નાગરિકોએ વિરોધ કર્યો, આંદોલનની ચીમકી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। બોમ્બે પાર્ક, જવાહર પાર્ક, ઈશ્વર શાંતિ સોસાયટી, દીપિકા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં નળ સૂકા પડી ગયા છે। અનેક લોકો દિવસભર પાણીની રાહ જોતા રહે છે, છતાં નળમાં એક ટીપું પાણી પણ નથી આવતું। સ્થાનિકોનું કહેવું છે કે સમયસર ટેક્સ ભરવા છતાં ટેક્સનું વળતર અમને મળતું નથી। પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના ટેક્સના રૂપિયા માત્ર ધતિંગ કરી રહ્યા છે। નાગરિકોને સુખાકારી જીવન આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે। આ પરિસ્થિતિમાં ઘરોમાં રોજિંદા કામકાજ અટકી પડ્યા છે। લોકોએ પીવાનું પાણી મોંઘા ભાવથી ખરીદવું પડે છે, જ્યારે અનેક સ્થાનિકો દૂરના વિસ્તારોમાંથી કેન અને ડબ્બામાં ભરી લાવવું પડે છે। અનેકવાર સ્થાનિક કાઉન્સિલર તેમજ વોર્ડ ઓફિસે પીવાના પાણી મુદ્દે ફરિયાદ કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। પાણીની સમસ્યાને લઈને ગુસ્સે ભરાયેલા નાગરિકો કારેલીબાગ પાણીની ટાંકી પર ભેગા થયા અને મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો તેઓ વધુ મોટું આંદોલન કરશે। રહીશોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ હોવા છતાં પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડશે, જે શહેર તંત્ર માટે શરમજનક વાત છે। નાગરિકોએ તાત્કાલિક તમામ વિસ્તારોમાં નિયમિત પાણી સપ્લાય શરૂ કરવા અને આવું ફરી ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ભવાની અને આજુબાજુની સોસાયટીમાં પ્રોબ્લેમ પાણીનો છેલ્લા ઘણા સમયથી છે। વારંવાર રજૂઆત કરવાથી હમણાં 2 દિવસ પાણી બંધ રહ્યું, એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઊભો થયો। કાલે રક્ષાબંધન છે, કાલે રક્ષાબંધન હતી, એના કારણે આ 4 જણ આવ્યા નહોતા, જેમાં અધિકારી એમના ઘરે મોકલ્યા। આવી આમની રજૂઆત છે કે એમનો નંબર આપ્યો એટલે મોકલ્યા। અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબને રજૂઆત કરીશું અને અધિકારી અમને એશ્યોર કર્યું છે કે 2 દિવસમાં પાણી રિસ્ટોર થશે અને આ લોકોનો પાણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। એવું હાલના તબક્કે અધિકારીએ જાણ કરી। અહીં પણ સ્થાનિક અધિકારી હાજર છે અને એમની સાથે નવા અધિકારીઓ પાણી છેલ્લા ઘણા સમયથી કારેલીબાગ ટાંકીના ઝોનની અંદર વિતરણની વ્યવસ્થાની અંદર લો પ્રેશરનો પ્રશ્ન છે। પાણી ટાંકીની આજુબાજુના સોસાયટીના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રેશરનો પ્રોબ્લેમ છે અને 2 દિવસ રાયકાની જે લાઈન રિપેરિંગ હતી ત્યાર પછી એ પાણીનું વિતરણ રિસ્ટોર થયું નથી અને સોસાયટીના રહીશો જ્યારે પાણી ટાંકી પર આવે છે તો એમને સંબંધિત પાણીની સમસ્યાનો સંબંધિત સાચો નિરાકરણને લગતો જવાબ મળતો નથી, એવી લાગણી છે। હું જાણું છું કે કારેલીબાગ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા એ માટેની રજૂઆત કરી છે અને એ પ્રમાણેનું આયોજન પણ પાણીની સમસ્યાનું સોલ્વ થાય એ પ્રમાણે કરી રહ્યું છે। પાણીની જે સમસ્યાનું મૂળ કારણ કે કારેલીબાગ ટાંકીનો જે ઝોન છે વડોદરા શહેરની અંદર સૌથી વધારે ઓછામાં ઓછું 40 થી 45 MLD પાણીની વિતરણ કરવાના આયોજન સાથેનો ઝોન છે, જ્યારે સ્ટોરેજ કેપેસિટી 9 MLD હોય અને 24 કલાકમાં 18, 19, 20 વધુ 20 કે 22 MLD પાણી 24 કલાકમાં આવી શકતું હોય એવા સમયમાં 40 MLD પાણીની વિતરણ માટેની જો વ્યવસ્થા કરી હોય કે વિતરણની જવાબદારી લીધી હોય તો ચોક્કસપણે સમગ્ર વિસ્તારની અંદર આ સમસ્યાનો થાય અને એ સમસ્યાનું નિરાકરણ માટે છેલ્લા ઘણા સમયથી અમારી રજૂઆત છે, ઉપરના લેવલની અંદર પણ રજૂઆત છે। પણ આ પ્રશ્ન જે અત્યારે થયો છે, જે લોકોની લાગણી છે, એ લાગણીની તમામ વસ્તુઓનું નિરાકરણ આવે એ પ્રમાણેની કરી છે અને એ પ્રમાણેનું આયોજન કર્યું।